અંદર ખાને પતાવવાની વાત બહુ કરતા હોય છે કે ભાઈ બંધ મુઠ્ઠીમાં મારા દીકરાને છોડાવી લ્યો અને હવે કોઈને ખબર ના પડે. અને વરાજો અને એના મિત્રો દારૂ પીને પાર્ટી એટલે ડાન્સ કરતા હતા અને દીકરીને ખબર પડી કે પાટીદાર સમાજથી પણ વધારે અન્ય સમાજોમાં આ દૂષણનું હું આ નિવેદનને બિલકુલ સમર્થન કરું છું, આવકારું છું કે ડ્રગ્સ પણ ક્યાંથી આવતું હશે, ડ્રગ્સ પણ યુવાનો લેતા હશે. આ દારૂ આ લોકોને કોણ આપી રહ્યું છે? બુટલેગરોના નામ પણ એને ઉપલા અધિકારી અથવા જેની સત્તામાં આવતા હોય એ લોકો સુધી જાહેર કરવા જોઈએ. જે સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે, શું કરી રહ્યો છે, શું કામ આ બાબતની જરૂર પડી રહી છે, એના માટે ખૂબ જ દુઃખ થાય છે. હાલ સુરતના સરથાણા વિસ્તારના મહિલા પીએસઆઈ દ્વારા એક નિવેદન આવ્યું છે અને તે નિવેદનની ગુજરાતભરમાં ચર્ચા થઈ રહી છે. તે નિવેદન એવું હતું કે જે દારૂ પીને પકડાતા 15 યુવાનોમાંથી 10 છે તે પાટીદાર સમાજના હોય છે. સાથે સાયબર ક્રાઇમની પણ વાત કરવામાં આવી અને હાલ તો ગુજરાતભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપણી સાથે ખોડલધામના પ્રવક્તા દિનેશભાઈ બામભણિયા જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દિનેશભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર દિનેશભાઈ, શું કહેશો જે રીતે આ નિવેદન આવી રહ્યું છે? સૌપ્રથમ દિનેશભાઈ, આ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છે? જો ઉર્વશીબેન મેંદપરા દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું છે, એક સમાજના પ્લેટફોર્મ ઉપરથી વિચારોનું વાવેતર જે પ્રસંગ હતો એમાં આપવામાં આવ્યું છે. હું આ નિવેદનને બિલકુલ સમર્થન કરું છું, આવકારું છું અને ખાસ આ બાબતે ચિંતન થવું સમાજની એક મોટી ચિંતાનો વિષય છે અને આ ચિંતા કરવી એ ભવિષ્યની પેઢી માટે પણ આવશ્યક છે. હાલના તબક્કે જે પ્રવર્તમાન સ્થિતિમાં આ દરેક સમાજ માટે એક દૂષણના રૂપમાં સમાજોની વચ્ચે એક આ ચિંતાનો વિષય તો ઠીક છે, પણ માતાનો દુખાવો પણ છે. કારણ કે આ પારિવારિક જે સમાજ વ્યવસ્થાઓ જે છે, જે સામાજિક વ્યવસ્થાઓ છે, સમાજનો જે ઢાંચો છે, એમાં પણ આ સમાજને વિખેરવાનો, સમાજના પરિવારોમાં ઘણા બધા માળાઓ, મા બાપ, દીકરાઓ અલગ થઈ જતા હોય અને રોજે મનની શાંતિના બદલે મનની કંકાસો ઘરમાં થતી હોય એવા પ્રસંગો આ દરેક પરિવારમાં, દરેક સમાજમાં બનતા હોય છે. ઉર્વશીબેન મેંદરપરાનું જે નિવેદન છે એ સુરત માટે સૂચક છે, પરંતુ સાથે સાથે એ વાત પણ બહુ સત્ય છે કે સુરત એટલે વરાછા વિસ્તાર જે છે એની અંદર 25 લાખથી વધારે પાટીદાર સમાજના લોકો ત્યાં રહે છે. એટલે કે જે ટોટલ વસ્તીના 95% વસ્તી પાટીદાર સમાજમાંથી આવે છે. અને ત્યાં સ્વાભાવિક છે કે જે કઈ ગુનાઓ બનતા હોય, જે કઈ કેસ બનતા હોય એમાં એ પ્રભાવિત એરિયા છે એટલે પાટીદાર સમાજના લોકો એમાં વધારે હોય. પછી કોઈ પણ સારી બાબતમાં બી વધારે હોય અને ખરાબ બાબતમાં બી એ માત્રા જોવા મળતી હોય. પરંતુ જે સામાજિક રેશિયો જે છે, ફરિયાદના રેશિયો નહીં કાઉન્ટ કરીએ, પણ સમાજમાં જે 5% 10% લોકો આવા છે એ લોકોના કારણે સામાજિક વ્યવસ્થા બહુ બગડી રહી છે એવું બધા લોકો માની રહ્યા છે અને સમાજની તમામ સંસ્થાઓ આ બાબતે ચિંતિત પણ છે. આપણે એ પણ ભૂતકાળમાં જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા એક બહુ મોટું અભિયાન, એટલે કે વિશ્વનું સૌથી મોટું અભિયાન જેને કહી શકાય કે વ્યસન મુક્તિનું જે અભિયાન હતું એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બહુ સારી રીતે ચલાવવામાં આવ્યું હતું અને એની ઘણી બધી અસરો થઈ. ઘણા બધા યુવાનો એમાં જોડાયા, ઘણા બધા લોકોએ પોતાના વ્યસનનો ત્યાગ કર્યો. પણ સંપૂર્ણપણે જ્યાં સુધી આ તમામ સામાજિક સંસ્થાઓ કે સામાજિક સંગઠનો અથવા પરિવારો આ વ્યસન મુક્તિના અભિયાનમાં ના જોડાય ત્યાં સુધી આ પરિણામ અશક્ય છે. દરેક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે ભાઈ દરેક પરિવાર સુખ શાંતિથી રહે અને કોઈ પણ જાતના વ્યસનમાં બાળકો ના આવે. તો ઉર્વશીબેન મેંદરપરાનું જે ચિંતન છે એના અનુભવ મુજબ એને કીધું છે, એમાં એનો કોઈ પોલિટિકલી કે કોઈ સમાજને કે કોઈ વ્યક્તિને ડેમેજ કરવાનો પ્રયાસ હોય એવું મને લાગતું નથી. અને ઉર્વશીબેન દ્વારા જે સમાજના લોકો વચ્ચે, એટલે બુદ્ધિજીવી લોકો વચ્ચે જે વાત મૂકવામાં આવી છે એ સ્વાભાવિકપણે પ્રથમ દ્રષ્ટિએ સ્વીકાર્ય છે. જી દિનેશભાઈ, જ્યાંથી ઉર્વશીબેને આ નિવેદન આપ્યું છે તેના પ્રતિક્રિયા રૂપે આપણે જોઈએ તો સમાજમાં આપણે જોઈએ બે પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. અમુક લોકો છે તેમનું કહેવું છે કે આ નિવેદન છે તે યોગ્ય છે. સમાજના આગેવાનો હોય છે તેમને આ પ્રકારનું થોડુંક કહેવું જોઈએ જેથી સમાજમાં બદલાવ આવી શકે, સમાજમાં સુધાર આવી શકે. બીજી જ બાજુ કહેવામાં આવી રહ્યું છે કે આ નિવેદન છે તે અતિશયોક્તિ ભરેલું છે. ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ છે તેને ન જોડી શકાય, કોઈ વ્યસન છે કે કોઈના સાથે સમાજને જોડવો યોગ્ય નથી. તો દિનેશભાઈ, શું કહેશો આને લઈને? જો ઉર્વશીબેનનું જે નિવેદન છે ને એ એક સમાજના પ્લેટફોર્મ ઉપરનું નિવેદન છે, એટલે આમાં કોઈ સમાજને જોડવાની વાત નથી મારા હિસાબથી. કારણ કે એને એક પાટીદાર સમાજની વચ્ચે વાત કરી એટલે તો ત્યારે પાટીદાર સમાજની જ વાત થાય. હમણાં જો સાર્વજનિક સમાજોની વાત હોત તો સાર્વજનિક સમાજની વાત થતી હતી. પાટીદાર સમાજની સંસ્થામાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ જે સુરતમાં છે, સૌરાષ્ટ્ર સેવા પટેલ સેવા સમાજ, એના પ્લેટફોર્મ ઉપરથી દર ગુરુવારે એક વિચાર રજૂ કરવામાં આવે છે અને એમાં સ્વતંત્ર રજૂ કરવામાં આવે છે. કોઈને શીખડાવવામાં આવે કે કોઈના બાબતે એવું નથી આવતું. દરેક વ્યક્તિ પોતાના
સારા પ્લેટફોર્મ થકી અથવા પોતાના અનુભવ થકી સારી વાત સમાજ વચ્ચે મૂકી શકે છે. તો સ્વાભાવિક છે કે ત્યાં સમાજનું નામ લેવામાં આવે છે. અને એમણે જે ધ્યાન દોર્યું છે એ પણ વાત એને કરી છે કે જે વિસ્તારમાં હું રહું છું, જે વિસ્તારની હું જવાબદાર અધિકારી છું, યસ યસ એ એરિયામાં આવા બનાવ બને છે. એને નથી કીધું કે ઓલ ગુજરાતમાં આવું બને છે. એટલે એ બાબતમાં કે અતિશયોક્તિઓ મને લાગતી નથી. પણ સાથે સાથે જે સવાલ લોકોમાં થઈ રહ્યા છે એ સવાલમાં એક બાબતમાં મારું પણ સમર્થન છે કે જો બેનને 10 લોકો દારૂ પીધેલા, એટલે કે 15 લોકો દારૂ પીધેલા જે એને મળે છે, તો 15 લોકોને સપ્લાય કરનાર વ્યક્તિઓના નામ પણ સમાજની વચ્ચે જ ડિક્લેર થવા જોઈએ. પોલીસ સ્ટેશનની અંદર કોણ લોકો આને માલ સપ્લાય કરી રહ્યું છે, કોણ આને દારૂ પીવડાવી રહ્યું છે, શું કામ દારૂના નશામાં જઈ રહ્યા છે. કારણ કે ગુજરાત એટલે ડ્રાય સ્ટેટ તરીકે જેની ઓળખાણ છે, સરકાર દારૂબંધીની વાત કરી રહી છે, એવા દારૂબંધી વિસ્તારમાં 15 લોકો પકડાય છે. એક સાદા પોલીસ સ્ટેશનની અંદર વાત કરી રહ્યો છું, અને એ પર ડે ની વાત છે. એટલે મહિને 450 લોકો પકડાય છે. એટલે મહિને 450 લોકો એટલે દારૂબંધી છે એવું તો ક્યાંય ફલિત થતું નથી. બીજી બાબત એ છે કે સમાજના લોકોની એ પણ ચિંતા છે કે દારૂ આપે છે કોણ. જો સરકાર દારૂબંધી છે તો આવા દૂષણો કેમ આવે છે. તો એની સાથે સાથે આપણે જોવા જઈએ તો ડ્રગ્સના પણ આવા જ બનાવ બનતા હશે કે ડ્રગ્સ પણ ક્યાંથી આવતું હશે, ડ્રગ્સ પણ યુવાનો લેતા હશે. એટલે આ પણ એક સૂચક છે, અને એ વસ્તુનો જવાબ પણ બેન જ આપી શકે એમ છે. મોટો પ્રશ્ન એ છે કે પોલીસ સ્ટેશનમાં એને એ પણ તપાસ કરવી જોઈએ હતી કે ભાઈ આ દારૂ આ લોકોને કોણ આપી રહ્યું છે. બુટલેગરોના નામ પણ એને ઉપલા અધિકારી અથવા જેની સત્તામાં આવતા હોય એ લોકો સુધી જાહેર કરવા જોઈએ. દિનેશભાઈ, જે રીતે બેને નિવેદન કર્યું છે ત્યાંથી એક પ્રશ્ન એ પણ થાય કે આપણે જોઈએ તો પાટીદાર સમાજ એટલે કે પ્રેરણાદાયી સમાજ છે, અન્ય લોકો અન્ય સમાજો પણ તેમાંથી પ્રેરણા મેળવે એ પ્રકારની જે આપણે કહી શકાય કે એક પ્રગતિ કરી રહ્યો છે, જમીન સાથે જોડાયેલો સમાજ છે. અને આજે જોઈએ તો જે વિશ્વમાં કહી શકાય કે જે ઉદ્યોગો ક્ષેત્રે પણ ખૂબ ઊંચું નામ ધરાવે છે, એ સમાજ આ દિશામાં કઈ રીતે વળ્યો, એ યુવાનો કઈ રીતે આ દિશામાં વળ્યા? મેં આપણે કીધું કે પાટીદાર સમાજનું પ્લેટફોર્મ હતું. 100% પાટીદાર સમાજ માટે વાત થઈ છે, પણ પાટીદાર સમાજથી પણ વધારે અન્ય સમાજોમાં આ દૂષણનું પહેલેથી એક છે. અને આપણે જોયું હશે કે ભાઈ ક્ષત્રિય સેના દ્વારા અલ્પેશભાઈ ઠાકોર દ્વારા પણ વ્યસન મુક્તિનું અભિયાન ઠાકોર સેનામાં ચલાવવામાં આવ્યું હતું. દલિત સમાજ હોય તો એ પણ એક અભિયાન ચલાવે છે. એટલે દરેક સામાજિક સંસ્થાઓ, ધર્મગુરુઓ આ બાબતને લઈને મેં કીધું એમ કે જે વિસ્તારમાં જે વ્યક્તિની હોય ત્યાં પણ દારૂબંધીનું દૂષણ અત્યારે યુવાનોમાં વધારે પ્રમાણમાં આવી રહ્યું છે, અને એક ફેશનના રૂપમાં જોવાઈ રહ્યું છે. અમે સામાજિક જીવનમાં છીએ, જાહેર જીવનમાં છીએ, અમારી પાસે ઘણા બધા પ્રશ્નો એવા પણ આવે છે કે જેમાં આપણી કલ્ચર એટલે જે ગુજરાતનું કલ્ચર નથી, ભારતનું કલ્ચર નથી, સનાતન ધર્મની જે વાત કરે સાંસ્કૃતિક હિન્દુ ધર્મમાં પણ આપણે કહીએ છીએ કે જે કલ્ચર નથી, એ કલ્ચરને ન શોભે એવા વર્તનો અત્યારે દીકરા દીકરીઓ બંને સાઈડથી થઈ રહ્યા છે. પાર્ટીઓ કરવી, જન્મદિવસના દિવસે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવાના બદલે દારૂની પાર્ટીઓ થાય છે, નોનવેજની પાર્ટીઓ થાય છે. આ બધી વસ્તુ દૂષણ છે. એટલે તમારા જીવનમાં જયારે સારા પ્રસંગો બનતા હોય ત્યારે તમે એને આધ્યાત્મિક તરફ અથવા ધાર્મિક તરફ અથવા પારિવારિક રૂપ આપવાના બદલે કંઈક પ્રેરણાદાયી પ્રશ્નો બનાવવાના બદલે લોકો હવે કલ્ચર એટલે ટૂંકમાં જે વસ્તુ મળી જાય છે એટલે ફેશનના ડિઝાઇન, ફેશન જેમ આપણે કહેવાય એ પ્રમાણે ડિઝાઇન આમાં દારૂના કેસમાં બની રહી છે. દિનેશભાઈ, વ્યક્તિગત કેટલું દુઃખ થાય યુવાનો આ દિશામાં જઈ રહ્યા છે તેનું? સૌથી મોટો જાહેર જીવનમાં રહેનાર દરેક વ્યક્તિ આ બાબતની ચિંતા કરી રહ્યો છે. મને તો દુઃખ થાય જ છે, પણ હું ઘણા આગેવાનો સાથે મારે વાતચીત થાય છે ત્યારે રોજે સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે, શું કરી રહ્યો છે, શું કામ આ બાબતની જરૂર પડી રહી છે, એના માટે ખૂબ જ દુઃખ થાય છે. અને ચિંતા પણ થાય છે કે સમાજનું ભવિષ્ય અને જે સત્ય છે એ સનાતન રહેવાનું છે, અને સત્ય સ્વીકાર્યા વગર કોઈ વસ્તુનો ઉકેલ આવતો નથી. દારૂનું દૂષણ કે અન્ય પશ્ચિમી કલ્ચરના જે રોગ અત્યારે આપણે આ દેશમાં લાગુ પડ્યા છે, એટલે ખાસ કરીને સામાજિક વ્યવસ્થામાં જોતા હોય ત્યારે એ ખૂબ જ દુઃખદાયક છે. આપણે જોયું હશે કે હવે જે પશ્ચિમ દેશો હતા એ લોકો હવે ધાર્મિક તરફ વળતા જાય છે. ત્યાં પણ આજે મંદિરોની સત્સંગની ને કાર્યક્રમો થવા મળ્યા છે, અને એનું અનુકરણ આપણે કરી રહ્યા છીએ કે જે લોકો એમાંથી દુઃખી થયા હતા. એટલે ખૂબ જ દુઃખદ થાય છે અને ખૂબ જ ચિંતા પણ થાય છે આ બાબતે. જી દિનેશભાઈ, યુવાનો આ દિશા તરફ વળ્યા છે તો શું ઉપાય હોઈ શકે કે યુવાનોને ફરી પાછા આપણે જોઈએ તો જે પાછા વળીએ, ક્યાંક ને ક્યાંક એમને આપણે રસ્તે જતા અટકાવી શકીએ? કે એવા ઉપાયો છે આપ અત્યારે આ માધ્યમથી કહી શકો તો અનેક લોકો છે જોતા હશે તેઓ અત્યારે આ સમજી શકશે?
જો સામાજિક વ્યવસ્થા એવી છે કે એક બે વ્યક્તિઓથી ક્યારે શક્ય હોતી નથી, કોઈ પણ બે સંસ્થાઓથી પણ આ શક્ય હોતી નથી. એમાં જનજાગૃતિ અને જન સામૂહિક એમાં જોડાય ત્યારે જ આનો ઉકેલ આવતો હોય છે. હું એક દાખલો આપીશ કે અમે સૌરાષ્ટ્રના એક વિસ્તારમાં દીકરીઓએ બહિષ્કાર કરવાનું ચાલુ કર્યું હતું. અને આપણે એક વિડીયો થકી પણ જોયું હશે કે એક દીકરીની જાન આવી હતી અને વરાજો અને એના મિત્રો દારૂ પીને પાર્ટી અને ડાન્સ કરતા હતા અને દીકરીને ખબર પડી કે મારા હસબન્ડ જેની સાથે મારી આખી જિંદગી ગુજારવાની છે એ અત્યારે નશામાં ન કરવાનું વર્તન કરી રહ્યા છે. એને જાનને ના પાડી કે મારે આવા દીકરા સાથે લગ્ન કરવાના થતા નથી. એવી રીતે જયારે તમે કોઈ પણ વ્યક્તિને સામે તમારી સામે જોઈ રહ્યા છો ત્યારે એને સ્વીકારવાના બદલે એને જ્યાં સુધી તમે ત્યાગ નહીં કરો ત્યાં સુધી લોકોમાં સુધારો નહીં આવે, એવું મારું બહુ સ્પષ્ટ માનવું. બીજી બાબત એ છે કે પરિવારો પણ ધ્યાન રાખે છે. ઘણા દીકરા દીકરીઓ મા બાપના હૈયામાં હોતા નથી અથવા એને ખબર પણ નથી હોતી. જયારે આવા કેસો બને છે ત્યારે ખબર પડે કે મારો દીકરો દારૂ પીને આવ્યો છે. એટલે મા બાપો અને પરિવારો પણ દીકરાઓ દીકરીઓ સાથે બેસતા થાય, એની સાથે આ દૂષણમાંથી સમાજની વચ્ચે વાત કરે. ખાસ કરીને એક મોટો પ્રશ્ન જે સામાજિક મૂલ્યની વાત હોય, સામાજિક પ્રતિષ્ઠાની વાત હોય, ત્યારે લોકો એને અંદરખાને પતાવવાની વાત બહુ કરતા હોય છે કે ભાઈ બંધ મુઠ્ઠીમાં મારા દીકરાને છોડાવી લ્યો અને હવે કોઈને ખબર ના પડે. પણ એ બાબતથી દૂર આવીને જાહેર કરવું જોઈએ કે મારા દીકરો વ્યસનથી આ ટેવાઈ ગયો છે ને મારે એની સારવાર કરવી છે. તો દિનેશભાઈ એટલે સામાજિક જાગૃતતા જ આનો સૌથી મોટો. જી જી દિનેશભાઈ, આપણે જોઈએ તો જે મહિલા પીએસઆઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે સાયબર કેસ છે તેમાં પણ 50% યુવાનો આ સમાજના હોય છે. એને લઈને શું કહેશો? ના, મેં આપને પહેલા કીધું કે બેન જે વિસ્તારની વાત કરી રહ્યા છે, જે વિસ્તારમાં બનાવો બની રહ્યા છે, એ વિસ્તાર 95% પાટીદાર સમાજથી પ્રભાવિત વિસ્તાર છે. એટલે 100% ત્યાં જે કઈ ગુનાઓ બનતા હશે એમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારે હશે અથવા એના માત્રા વધારે આવતી હશે. એનાથી એવું ના કહી શકાય કે ઓલ ગુજરાતના જે ગુનાઓ બની રહ્યા છે એમાં પાટીદાર સમાજ 50% કે આટલા લોકોમાં છે. જે તે વિસ્તારમાં જે તે વિસ્તારના જે તે સામાજિક વ્યવસ્થાઓ છે, જે જ્ઞાતિઓનું જોર છે, જે જ્ઞાતિઓ ત્યાં વધારે રહે છે અથવા જે વિસ્તારમાં પરિવારો રહે છે એ જ્ઞાતિના ગુનેગારો ત્યાં વધારે થતા હોય. એટલે સુરતમાં સ્વાભાવિક છે કે પાટીદાર સમાજની વાત છે એટલે બેને જે વાત કરી એને સ્પષ્ટતા પણ કરે છે કે મારા પોલીસ સ્ટેશનની વાત હું કરી રહી છું. દિનેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે હવે આપણે જોઈએ તો એક બાજુ આપણે ગુજરાત છે તે ડ્રાય સ્ટેટ કહીએ છીએ, દારૂબંધી છે, પરંતુ આ રીતે આપણે જોઈએ તો દારૂ છે તેના કેસો છે તે દિવસે દિવસે વધી રહ્યા છે, દારૂના દૂષણ તરફ યુવાનો વધી રહ્યા છે. એને લઈને શું કહેશો? જો મારું તો બહુ સ્પષ્ટ માનવું છે, સરકારનું ફેલર છે. દારૂબંધી ફક્ત નામ પૂરતી છે. કોઈ પણ વ્યક્તિ જે દારૂ પીવે છે એ નહીં, દારૂ નથી પીતા એ લોકોને પણ ખબર છે કે દારૂ કઈ કઈ જગ્યાએ મળે છે. આજે તમે મને એક પણ ગામ, એક પણ મોહલ્લો કે એક પણ વિસ્તાર એવો બતાવો કે જેમાં દારૂ ના મળતો હોય. એટલે આ પ્રતિબંધકની વાત બિલકુલ ખોટી છે અને ડ્રાય સ્ટેટની જે વાત છે એમાં સરકારનું આ ફેલર છે અને સરકાર આ બાબતે સંપૂર્ણપણે નિષ્ફળ છે સિસ્ટમમાં. જો તમે કોઈ પણ વ્યક્તિ સામાન્ય ક્રાઇમ કરે છે, તમે એને રાતે ઉપાડી લ્યો છો, રાતે મેળવી લ્યો છો, તો બુટલેગરની એ બધી વસ્તુ તો જગ જાહેર હોય છે, પોલીસ બધી એને આપતા આવતા હોય છે. એટલે એમાં ક્યાંય એવું નથી કે સરકારને ધ્યાનમાં. જી, તો દિનેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ખોડલ ધામના પ્રવક્તા દિનેશભાઈ બામપણિયા. જે રીતે વાત કરી કે જે મહિલા પીએસઆઈ દ્વારા જે વાત કરવામાં આવી છે તે સમાજ તે વિસ્તાર પૂરતી છે, સીમિત છે. તેનાથી એવું ન કહી શકાય કે આ સમગ્ર સમાજને કહી શકાય. અને હાલમાં જે યુવાનો છે તે દારૂના દૂષણ તરફ વધી રહ્યા છે તેને પણ ક્યાંક ને ક્યાંક રોકવા જોઈએ. તેના માટેના ઉપાયો પણ તેમને બતાવ્યા. અને જે રીતે હાલ ગુજરાતભરમાં અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.